મોડાસા શહેરમાં આજે એક મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ છે। દાદુ આર્કેડ નજીક ઝાડ ઉપર વાંદરા સાથે 11 કેવીની હેવી લાઇનમાં કરંટ લાગવાની ઘટના સામે આવી હતી। વાંદરાને કરંટ લાગતા તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ 11 કેવીની ભારે વીજ લાઇન હોવાના કારણે ઝાડ સાથે આગ લાગી ગઈ હતી। ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મોડાસા જીઈબીના અધિકારી બુલા સાહેબને તાત્કાલિક ફોન કરવામાં આવ્યો હતો અને જીઈબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સાથે જ લાલાભાઈ કોર્પોરેટર દ્વારા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે તુરંત જ પહોંચી ગઈ હતી। સમયસર કામગીરીના કારણે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે। કોઈ જાનહાનિના સમાચાર નથી, તે સૌથી મોટી તંત્ર માટે રાહતની વાત છે। આ ઘટનાથી મોડાસા નગરમાં થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પ્રશાસનની ઝડપી કાર્યવાહીથી સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવી ગઈ છે।